નિખરતા ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થવાની અસર મહેમદાબાદના રુદણમાં માત્ર 24 કલાકમાં ગંદકી, આરોગ્ય અને પાણીના પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવ્યો. મહેમદાબાદ તાલુકાના રુદણ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદકી, પીવાનું પાણી તેમજ આરોગ્યને લઈને ગ્રામજનોએ રસ્તામાં ડાંગરની રોપણી કરી હતી. તેમજ ગ્રામ પંચાયત અને પીએચસી સેન્ટરને માથે લીધું હતું. જે બાબતના સમાચાર નિખરતા ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થતા સાથે જ તંત્ર દોડતું થયું હતું અને માત્ર 24 કલાકમાં ગ્રામજનોના તમામ પ્રશ્નોનું નિવારણ લાવી દીધું હતું. પાણી, ગંદકી અને આરોગ્યના મુદ્દે ગઈકાલે રુદણ ગ્રામજનો આકરા પાણીએ થતા ગામની વચ્ચે આવેલ ભાગોળની જગ્યામાં રોડ પર વિધિવત શ્રીફળ ફોડીને ગોળ ધાણા ધરાવીને ગામજનોને વહેંચ્યા હતા. જે બાબતના સમાચાર નિખરતા ગુજરાત ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ થતા તાલુકાના તેમજ જિલ્લાના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા, જેથી આજે તાત્કાલિક ધોરણે જેસીબી મશીન લાવીને જ્યાં ડાંગર રોપવામાં આવી હતી તે જગ્યાએથી ગંદકી સાફ કરી પથ્થરોનું પુરાણ કરી પાણીનો ભરાવો ન થાય તે પ્રકારનું કામ કરવામાં આવ્યું છે. તો પીવાના પાણીનો પ્રશ્ન પણ તાત્કાલિક હલ કરી દીધો હતો. આજથી ગ્રામજનોને પીવાનું પાણી ઘર બેઠા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આરોગ્ય બાબતે પણ તાલુકા અને જિલ્લા કક્ષાની ટીમો રુદણ પીએચસી સેન્ટરે આવી પહોંચી હતી અને ગ્રામ પંચાયતને તાત્કાલિક સાફ સફાઈની નોટિસ ફટકારી ગામમાં જેટલી જગ્યાએ ગંદકી છે તે તમામ જગ્યાની સફાઈ માટે લેખિતમાં જાણ કરી છે. ગઈ તારીખની અંદર અમારા ગામના 2-3 પ્રશ્નો હતા. આ બાબતે મેં ઇન્ટરવ્યૂ આપેલું અને તમારા થ્રુ અમે માંગણી કરેલી કે અમારા ગામના અંદર જે કંઈ પ્રોબ્લેમો છે એ તાત્કાલિક સોલ્વ થાય એના માટેના મેં પ્રયત્નો કરવા માટે તમને જણાવેલું, જેથી કરીને આજ રોજ મારા ગામમાં 50% કામ પૂર્ણ થયેલું છે. મને સરકારી દવાખાનાનો જે પ્રોબ્લેમ હતા ત્યાંથી ઉપલા અધિકારીઓ આવીને અમારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો. ગામની અંદર જે ગંદકો હતો સાફસૂફી સરપંચશ્રીએ કરાયું અને અત્યારે ડસ્ટ બસ્ટ આ બધું નાખી અને 50% જેવું કામ કરી દીધું. વત્તા જે ગામની અંદર પાણીનો પ્રશ્ન હતો એ એમણે કાલે ને કાલે સોલ્વ કરી દીધેલો. આ બાબતે મેં આત્મવિલોપનની ચીમકી આપી હતી કે ભાઈ હું આત્મવિલોપન કરીશ, પણ હવે મને કોઈ આ કરવા જેવું લાગતું નહીં અને મારે હવે કરવું બી પડશે નહીં. જેથી હવે પછી ગામની અંદર સાફ સફાઈ માટે સરપંચે જવાબદારી લીધેલી છે અને સરપંચ કરશે એવી મને આશા છે. આ બાબતે મારે હવે બીજું કશું કહેવા જેવું નથી. હવે હું રુદણ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ બોલું છું અને જે કાલના પ્રશ્ન હતા એ ગામ વચ્ચે જે ડાંગરો રોપાઈ હતી આ તે જે થયું હતું એ બધો પ્રશ્ન આપણે ઉકેલ કરી આપેલ છે અને એમાં સાહેબોએ આવી અને જે કંઈ પણ દવાખાનાના પ્રોબ્લેમ હતા એ બધા દૂર કરી આપ્યા છે અને જે કંઈ પણ બીજી સુવિધા જે કચરો સાફ કરવાની કહી હતી એ બધું સાફ કરાવડાવી દીધું છે અને જે કંઈ કામકાજ હતું એ બધું અમે પૂર્ણ કર્યું છે અને એ બદલ આપણે હવે પીવાના પાણીની જે એ હતી સમસ્યા એ કાલે જ આપણે દૂર કરી દીધી અને ગામ લોકોને આનંદ છે. હું ડૉક્ટર સંજય રાણા, તાલુકા આરોગ્ય અધિકારી મહેમદાબાદ. ગઈકાલે જે પ્રકાશિત થયેલું હતું ન્યૂઝપેપરમાં એ અનુસંધાને જે ફરિયાદ હતી કે ડૉક્ટર્સ જે છે તે અનિયમિત છે એ બાબતે આજે વિઝિટ અહીંયા કરી છે અને એ બાબતે કાર્યવાહી બી કરવામાં આવેલી છે અને ડૉક્ટર્સ અત્યારે નિયમિત છે. આજે પણ એ સમયસર આવી ગયેલા છે અને હવે પછી એ પોતાની સમય જે ફરજનો સમય છે એ સાચવી રાખશે. વધુમાં ગઈકાલે જે સંદેશમાં પ્રકાશિત થયેલું તેમ ગામમાં જે ગંદકી ફેલાયેલી છે એ પ્રકાશિત થયેલું હતું અને ખરેખર એ બાબતે સરપંચશ્રી અને તમામને લેખિતમાં જાણ કરેલી છે. આજે પણ લેખિતમાં આપ્યું છે, અગાઉ પણ લેખિતમાં આપેલું હતું અને અનુસંધાને ગામમાં પણ સફાઈની કામગીરી ચાલુ થઈ ગયેલી છે.